ઘણા બધા ખેડૂતો છે, દાદા પણ છે, એમની સાથે પણ વાતચીત કરવી છે. દાદા, ક્યાંથી આવો છો? હા, કેટલાથી આવીએ છીએ. આ વરસાદ આવ્યો, માવઠું પડ્યું, નુકસાની ગઈ છે તમારા ખેતરમાં? હા, બહુ નુકસાની ગઈ છે. હા, કપાસ ફેલ થઈ ગયા છે, મગફળી ફેલ થઈ ગઈ છે. તમે કેટલા વર્ષથી ખેતી કરો છો? અમે લગભગ 50 વર્ષથી ખેતી કરીએ છીએ. બાપ દાદાની ખેતી છે. આવું માવઠું ક્યારે જોયું છે? ના, આવું ક્યારેય જોયું નથી. પણ જ નુકસાની વધારે ગઈ છે. એટલે બીજી માંગ લઈને આવ્યા છો કે આ રાજુ કરપડા અને પ્રવીણરામ જેલમાં ગયા છે એટલે એમને સાંભળવા માટે બીજા બધા લોકોને? આ ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા છે સરકારે, એના માટે થઈને આ ખેડૂત આંદોલન છે. ખેડૂતને પાયમાલ કરી નાખ્યા, લૂંટી જ લીધા ખાલી. આવું પહેલા ક્યારેય જોયું છે તમે? ક્યારેય પહેલાં આવું નથી જોયું. એટલે ખેડૂતોને પાયમાલ કરી નાખવામાં આવ્યા છે. બીજા પણ અહીંયા છે દાદા, એમની સાથે પણ વાતચીત કરવી છે. તમે ક્યાંથી આવો છો દાદા? ગુંજાવડેથી. દાદા, આ વરસાદ આવ્યો, તમારા ખેતીમાં નુકસાન ગયું છે? બહુ નુકસાન થયું છે. શું વાવ્યું હતું? કપાસ દાડા પડી ગયા છે ને તણાતા જાય પાણી બહુ પીડ્યું છે. એટલે હવે આને કાઢી નાખવાના, બીજું વાવેતર ક્યારે કરશો હવે? પાણી વિનાનું બીજું શું વાવેતર કર્યું? બહુ પાણી આવ્યું નથી પાછું, વાવાઝોડું ને એવું જ આવ્યું છે. એટલે આમ સમયસર પાણી મળે છે સિંચાઈનું? ના ના, નથી મળતું. તળાવડું છે નાનું એવું. તો વર્ષમાં કેટલા પાક લો છો? એક જ પાક લેવાનો, આ ચોમાસું પાક. ચોમાસું પાક. એટલે ચોમાસામાં તો શું ખાલી કપાસ વાવો કે મગફળી હોય છે? મગફળી હોય થોડી થોડી ને બાજરી હોય, જુવાર. અત્યારે એવું લાગે છે પૂરતા ભાવ મળે છે પહેલાની સરકાર કરતા? ના ના, નથી મળતા પૂરતા ભાવ. ભાવ ક્યાં મળે છે? એટલે ભાવ નથી મળતા, પૂરતા ભાવ જોઈએ છે એવું પણ કહેવું છે. બીજા પણ અહીંયા દાદા આવ્યા છે, કારણ કે વર્ષોથી આ બધા લોકો ખેતી સાથે સંકળાયેલા છે અને એ લોકો વધારે જાણે છે કે ખેતીમાં અત્યારે કેટલું નુકસાન ગયું છે, કેટલું નુકસાન થઈ રહ્યું છે. તો સરકાર એમને સાંભળે, એમને પોષણક્ષમ ભાવ આપે. દાદા, ક્યાંથી આવો છો? હું સુરનગર જિલ્લાનું ચુડા ગામ છે, હું ચુડાથી આવું છું. અને મારું તો કહેવું એક જ થાય છે કે પહેલું વાવતર રવા દો, પહેલાં જે ખેડૂતના દેવા છે ને એને માફ કરો, નકર આ ખેડૂત ઊભા જ નથી થઈ શકે એવું. પહેલાં આજથી 10 વર્ષ પહેલાં ડીએપીના જે ભાવ હતા એના આજ જે 3 ગણા વધુ છે. તેથી દવાઈઓના ભાવ નીચા હતા, ખાતરના ભાવ નીચા હતા, મજૂરીના ભાવ નીચા હતા, કપાના ભાવ આના હતા. આજે એ ભાવ છે, આજથી 10 વર્ષ પહેલાં પણ એ ભાવ હતા. અને આવું ને આવું રહેશે તો ખેડૂત ઊભા નહીં થઈ શકે. જો પહેરવા અત્યારે પાટલું છે પણ હવે ચડી પણ નથી રહ્યા એવું. જો આ રીતે હાલશે તો ભાજપની સરકારને હું એટલું જ કહું છું કે ખેડૂતના પહેલાં તમે દેવા માફ કરો. કે ભાજપની સરકારે પહેલાં શું કહેતા હતા કે અમે દેવા માફ કરશું, પણ આજની સુધી હજી કોઈ ભાજપે દેવા માફ કર્યા નથી. દેવા માફ કર્યા તો એક જ સરકાર એવી છે કોંગ્રેસ, બાકી આ ભાજપે કોઈ દેવું માફ કર્યું નથી. પાક ધિરાણ ને એવું બધું મળે છે? પાક ધિરાણ મળે છે પણ અમારી પાસે હવે ભરવાની પોઝિશન જ નથી. અત્યારે અમારે બીજું વાવેતર કરવું હોય તો અમારે બિયારણ ખાતર લાવવાનું અમારી પાસે વ્યાજ નથી. તો વર્ષમાં કેટલા પાક લો છો? વર્ષમાં અમે 2 પાક લેવી છીએ, પણ અમે ઓણ બીજો પાક લેવાની અમારી પાસે શક્તિ જ નથી. કારણ કે જે હતું એ અમે ઘરમાં હતું એ બધું અમે હોમી નાખ્યું હતું. અત્યારે અમારી પાસે કોઈ એવો નથી પૈસો, જે હતું એ બધું નુકસાન થઈ ગયું છે અને અમે બીજો પાક લઈ શકીએ એમ પોઝિશનમાં નથી. તો પૂરતા ભાવ સાવ મળતા જ નથી? પહેલા મળતા હતા એનાથી તમને સારું લાગતું હતું? હા, પહેલાં ભાવ સારા હતા, તેથી મોંઘવારી નહોતી. તેથી અમારે 100 રૂપિયામાં કપા વીણતા હતા, આજ 250 રૂપિયા લે છે મજૂરી. એટલે મેં મારા દાદા પાસેથી એવું સાંભળ્યું કે 1 મણ કપાસ દેવા જાય તો સામે સોનું આવે. અત્યારે તો સોનાનો ભાવ વધારે છે ને માંડવી કે કપાસનો ભાવ કઈ છે ને? ના, તો એ બેસી ગયા છે ભાવ. હાવ કહેતા હતા કે ભાજપ સરકાર કે અમે ડબલ ઓલી કરશું, પણ કોઈ એ પણ અમારે કંઈ થયું નથી. હમુના અમે તો દેવામાં ગરી ગયા છીએ. તમે કેટલા વર્ષથી ખેતી કરો છો? હું લગભગ મારા 55 વર્ષ થયા. હું 55 વર્ષથી ખેતીમાં જ છું. તમારા છોકરાને બધા ખેતીમાં જ છીએ. એટલે ગુજરાન ખાલી ખેતી ઉપરથી જ ચલાવવાનું? આ ખેતી ઉપર ચલાવીએ છીએ, પણ હવે એવી પોઝિશન ઉપર આવી ગયા છીએ કે હવે ખેતી નથી કરાતી કે નથી મુકાતી. એટલે જે ખેતી સાથે જોડાયેલા છે એમને સૌથી વધારે ખબર હોય કે જમીનની સાથે જોડાયેલા હોય તો પછી લાગણી એટલી હોય કે આપણને એવું મન ના થાય કે ખેતી મૂકી દઈએ. મૂકી શકાતી, ખેતી નથી મૂકી શકાતી. અને ખેતી સિવાય અમે ધંધો શું કર્યું? નથી ભણેલા, નથી ગણેલા. દાદા, પાણી સમયસર મળે છે? આ પાણી મળે છે. અને લાઇટ? ના, લાઇટમાં તો કલાક આપે ને 2 કલાક આપે.
8 કલાકમાં કોઈ દી અમારે એવું નથી બન્યું કે 8 કલાક અમને હોંગ પાવર આપી દીધો. દિવસનો પાવર પર રાતે હોત આપી. તો સરકાર તો એવું કહે છે કે અમે રાતની પાળી બંધ કરી દીધી છે, દિવસ પાળી જ આપીએ છીએ. દિવસે પાવર ન આપેલા રાતે આપે છે. એટલે રાત્રે જાગીને કામ તો કરવાનું. જાગીને કામ કરવું પડે. એટલે સરકાર એક તો સમયસર પોષણક્ષમ ભાવ જાહેર નથી કરતી, પાક લેવાના હોય છે તો એમના પૂરતા ભાવ નથી. બીજા પણ છે. તમે ક્યાંથી આવો છો દાદા? સુરેન્દ્રનગર છાયલા લાખાવર ગામ. આ ભાજપની સરકાર નેતૃત્વની અંદર એમને એમ કીધું કે મોંઘવારી હટાવવાનું, એને બદલે ઉલટું કર્યું. સોનાના ભાવ આસમાને પુગાડ્યા, ખેડૂતને ન્યાન્યા રવા દીધા. અને મોંઘવારી સાહેબ કે જ્યારે નોકરિયાત વ્યક્તિ જ્યારે હતારવા ઉતરે મેડમ બેન, ત્યારે એમને 3000 વધારી દેવાના, કાંઈ નહીં. અને આ સરકારનો ખેડૂત રાજદી મહેનત કરે અને એને કાંઈ ભાવ નહીં, પાક નહીં. આપણે માંડવી લેવા જાઓ ત્યારે 1700 રૂપિયા અને અત્યારે ખેડૂત 800 રૂપિયાની દાન આવી રહ્યો છે. સાહેબ એમનો ભાગ વધારે. જેથી આ ભાદાએ આપણને વાત કરી કે ત્યારે હોંઘું હતું, કારણ કે અત્યારે 1100 રૂપિયા કપાનું બજાર છે અને 1300 રૂપિયા કપાની, 1700 રૂપિયા થેરી ખાતરની છે. સાહેબ ક્યાં અત્યાચાર કરવું? આ સાહેબ અમારા ગામમાં એમ એક દિન આ ધારાસભ્ય એમ કીધું કે વીમા કંપનીને વીમો આપી. સાહેબ નિમરી સુરાને વીમો આપ્યો, જેમ સાયરા તાલુકો અને છોટેરા તાલુકાને બેને બાગાત કરી નાખ્યા, કાંઈ કર્યું જ નહીં. એને એક જ કારણ કે અમારા ગામમાં જે દી અમારો ધારાસભ્ય કિરીટસિંહ જીતુભાઈ રાણા સાહેબ અમારા ગામમાં આવ્યો અને બેઠક કરી અને એની ચૂંટણી હતી અને એના કારણે આવ્યા એટલે એમને એમ કીધું કે સાહેબ અમારા ગામમાં એક નંદી આવે છે, નોરીથી લાખાવાડ 1 કિલોમીટરનું અંતર. દીકરીઓને મોદી સાહેબ એમ કહે કે ભણાવો, દીકરીઓને કેમ ભણાવો? સાહેબ આપણે હાથ ધોરણ હોય અને પ્રાથમિક શાળામાં બાળકોને ભણવા મેળવી 1 થી 7નું ધોરણ હોય, એના કારણે આજથી આગળ દીકરીઓને ભણવા મેળવી પડે, 10, 12 બીજી નિશાળોમાં અને અભ્યાસ કરાવવો પડે. સાહેબ કેમ કરાવો? બેન એના એક કારણ છે કે નંદીમાં 17ની સાઈડમાં આવેલી શપથ વિધિ હતી અને એમને આમ શપથ વિધિ લીધી કે અમે તમારા નારાજનો પૂર બનાવી દઈશું. આજથી સાહેબ 27, 28ની આ 26ની ચૂંટણીના 27ની સાર આવી હતીમાં અમારા નારાજનો પૂર નહીં બન્યો, નંદીનો મહાપૂર નહીં બન્યો. સાહેબ જમનામાં જાઓ, આપણે નિમરીમાં જાઓ એટલે આ સરકારે એમના પેમેન્ટ લેવાનું, લૂંટવાના ધંધા કર્યા છે. જમના હોટારે બ્રિજ નહીં, નાની નાંદીઓ, નાના નારા છે, ના બ્રિજ બનાવીને. આ કયા તંત્ર છે સરકારનું? એક જ કામ કે આ સરકાર રહી અને આવનાર દેજો એમ અમારા રાજુભાઈ, જેમ કરપરા રાજુભાઈ અને પરવીન રામ તમે વાત કરી, માર્કેટિંગ કચરા હેસેની વાત કરવામાં આવ્યા કે સાહેબ આ સરકારે લાઠીચાર કર્યો. અમે ખેડૂને હોય અને પમદી હતી કોંગ્રેસની મિટિંગ, કોઈ પોલીસથી સંભાળવાનું નહોતું, હોટો નહોતો ડાર્યો. સાહેબ કરપરા સાહેબ અને રાજુભાઈ પરવીન રામ એક ખેડૂત લડે છે. એ ખેડૂત મરી ગયા, તામાં મરી ગયા. સાહેબ શું કરવાનું, કેવી રીતે કરવાનું? આ કીધું દાદાએ કે અહીં બીજી અમારે વાવવાનો પોઝિશન નથી. એક વખત વરસાદ થયો અને માથું શું સાહેબ ખેડૂતને બધા કંજરે, રોજ ભોર ધોનાવર બધા કંજરે છે, સરકારે કંજરે અને ભગવાને કંજરી રહ્યા છે. કમોસમી વરસાદ આવ્યો છે, સરકાર સાંભળતા નથી. બીજા પણ અહીંયા તમે જેટલા જોઈ રહ્યા છો એ બધા ખેડૂતો છે, વર્ષોથી ખેતી સાથે સંકળાયેલા છે. જ્યારે ભાવની વાત આવે છે એટલે સરકાર ખાલી હાથ ઊંચા કરી દે છે. હા દાદા, ક્યાંથી આવો છો? હા, બીજા પણ છે. તમે દાદા ક્યાંથી આવો છો? ખેતી કરો છો? ખેતી કરીને શું આવ્યું છે? કપાસ વાવ્યો. અત્યારે કપાસમાં કેવું છે ઉતારો? કઈ કપાસ બધો બળી ગયો, અત્યારે બધું સુકાઈ ગયો. બરોબર, કપાસ વીને થોડું થયું હતું, એમાં વરસાદ આવ્યો. બરોબર, એટલે એ ખરી ગયું બધું એવું છે અત્યારે. હા, એટલે કપાસમાં કઈ રહ્યું નથી. બીજું શું વાવેતર કરેલું છે? કપામાં, મગફળીમાં બધે વાવેતર કરેલું છે, પણ ઉપર છે ને કુદરતી પાકને વરસાદ બહુ નડ્યો છે અને ખેડૂત પેશન બની ગયો હાવ, એટલે નારાજ. આજનો ખેડૂત નારાજ થઈ ગયો અને ઉપર છે ને ભાવ નથી આપતા અને આ દેવામાં ખેડૂત બહુ ફૂલ થઈ ગયો કે એને કોઈ સીમા નથી.
માણસોને આજની અંદર 2000ની અંદર વસ્તુ પાક બોલતી તો કે હાલો કે વસ્તુ મગફળી લેવા જવી તો 2000 રૂપિયા, તમે બિયારણ લેવા જવી તો 800 રૂપિયા, તો ગમે પણ સોયાબીન કે ખેડૂતને લેવા જાવી તો ભાવ છે. અને ખેડૂતને દેવાનું થાય તો 800 રૂપિયા, 900 રૂપિયા, 1200 રૂપિયા મન માને એવા કડદા કરે છે. તમે છાયલા માર્કેટ, બોટાદ, સુરેન્દ્રનગર જિલ્લામાં ગમે ત્યાં જાવી એટલે ખેડૂતને જોઈએ એમ આજની અંદર વેદના આવી રહી, ખેડૂતને એવા પાકના ભાવ નથી પૂરતા મળી રહ્યા.